વેલકમ બેક સમાચારો સાથે આગળ વધીએ તો જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સ્થિતિ તંગ બની છે। ભારતીય સેનાએ પાકિસ્તાનના અનેક આતંકી અડ્ડાઓ પર મારો ચલાવી આતંકી અડ્ડાઓ તબાહ કરી દીધા છે, તો બીજી તરફ પાકિસ્તાને પણ ભારતમાં અનેક જગ્યાએ ડ્રોન હુમલા કર્યા, પરંતુ ભારતીય સેનાએ પાકિસ્તાનની નાપાક હરકતોનો વળતો જવાબ આપ્યો। પરંતુ અમેરિકાની મધ્યસ્થી બાદ યુદ્ધ વિરામ લાગુ કરી દેવાયું છે, ત્યારે સંદેશ ન્યૂઝ બનાસકાંઠાના નેશન ફર્સ્ટને વરેલા મોટા ગામમાં પહોંચ્યું। જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો છે। એક સમયે સમાચાર આવી ગયા કે આ યુદ્ધનો વિરામ થઈ જશે, પરંતુ તે બાદ પણ નાપાક પાકિસ્તાને પોતાની હરકતો ચાલુ રાખી અને મોડી રાત્રે કચ્છમાં 3 જેટલા જે ડ્રોન દેખાયા, એટલે કે પાકિસ્તાન પોતાની હરકતોમાંથી ઊંચું નથી આવ્યું। ત્યારે આ ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે બનાસકાંઠાનું એક એવું ગામ છે કે જે ગામ નેશન ફર્સ્ટને વરેલું ગામ છે। ગુજરાતનું એક એવું ગામ છે કે જે ગામમાંથી મોટા ભાગના લોકો અત્યારે બોર્ડર પર ફરજ બજાવી રહ્યા છે। ત્યારે આ ગામના લોકોમાં કેવો માહોલ છે આપણે તે જાણવા અહીંયા પહોંચ્યા છીએ। શું કહો છો, ભારત પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધી રહ્યો છે, ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ વિરામ થઈ જશે તેવા સમાચાર આવ્યા હતા, પરંતુ તે બાદ પણ પાકિસ્તાનની હરકત સામે આવી છે। શું કહો છો, ભારતે કેવો જવાબ આપવો જોઈએ? છેલ્લા 22 તારીખ પહેલગામના હુમલા બાદ ભારત પાકિસ્તાનના યુદ્ધની તણાવભરી સ્થિતિ, પાકિસ્તાન એટલે પાક, એની દરેક વખતે એની હરકતો સામે આવતી જ હોય છે અને ભારતે જડબાતોડ એમને જવાબ આપ્યો છે। મોટા ગામની વાત કરીએ તો અહીંયા ગામના ઘણા બધા જવાનો બોર્ડર પર ફરજ બજાવે છે। અમારા ગામના 3 થી 4 યુવાનો પઠાનકોટ હોય, સુરતગઢ હોય કે ભટિંડા હોય, જે જગ્યાએ યુદ્ધની સ્થિતિ છે તે જગ્યાએ પણ અમારા મોટા ગામના જવાનો ફરજ બજાવે છે। અમને ભારત સરકાર ઉપર, ભારતીય સેના ઉપર પૂરેપૂરો ભરોસો છે। પાકિસ્તાન તેની હરકતમાંથી બહાર આવતું નથી તો ભારત તેને જડબાતોડ જવાબ આપશે અને અમારા દેશના સૈનિકો રાત દિવસ તૈનાત છે, સરહદ ઉપર તૈનાત છે અને રાત દિવસ આપણી સેવા કરી રહ્યા છે। ભારત દેશને પાકિસ્તાન સાથે જે જવાબ આપવાના છે તે આપ્યા વગર રહેશે નહીં। આપણી જ્યારે બી જરૂર પડે અને પાકિસ્તાન અમે લડાઈ કરવાની થાય તો અમે અમારા મોટા ગામના દરેક વ્યક્તિઓ લડવા જવા માટે તૈયાર છીએ। શું કહો છો, ભારતે કેવો જવાબ આપવો જોઈએ? ભારતે જડબાતોડ જવાબ આપી એમનો સામનો કરી અને એમને નાશ કરવો જોઈએ। જે પ્રકારે આ ગામના લોકો છે તેમના લોકોમાં પણ જુનૂન જોવા મળી રહ્યું છે। આપ પણ આ ગામના છો, શું કહો છો, આપના ગામમાંથી અનેક લોકો બોર્ડર પર છે, ભારત પાકિસ્તાન વચ્ચેનો તણાવ કેવી રીતે જુઓ છો? ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ તો ગરમા નહોતો બરાબર, પણ ભારત પણ થોડી ભૂલ તો કરી છે। આપણે વાતોમાં નહોતું આવવાનું, જડબાતોડ જવાબ આપણે આપી રહ્યા હતા। પાકિસ્તાન નુકસાન ભોગવી રહ્યો હતો તો આપણે બંધ કરવાની જરૂર નથી, કેમ કે આ શાળા વારંવાર આવી રીતે પગલાં ભરે છે ને આપણને ફોહલાવે છે ને આપણે ભારત એક દયાવાળો દેશ છે તો એક સંભાળી દે। 300 થી 400 સૈનિકો સેવા બોર્ડર ઉપર ભજવી રહ્યા છે। આનંદમાં છે, વયથી બધા જય માતાજીને પગે લાગીને ગયા છે। મોટા ગામ આખું તૈયાર છે, બરાબર। કોઈ પણ જરૂર હોય તો અમે ભલે સેવા દેશની કોઈ પણ રીતે અમે તૈયાર છે કરવા માટે બોર્ડર ઉપર, બરાબર। એટલે અમારામાં બધાનામાં જનૂન છે જબરજસ્ત કે આ યુદ્ધ ભલે બંધ થયું તો અમે નથી માનતા કે આ પાકિસ્તાન સારું વારંવાર આપણે બનાવી જાય છે, એટલે બનવું જોઈએ નહીં। મારી આદેશ છે ખૂબ નરેન્દ્ર મોદી સાહેબને કે તમે હજુ ઊંડે વિચાર કરો। જે પ્રકારે ગામના લોકો છે, પાકિસ્તાનના ઈરાદાઓ ઉપર કોઈને વિશ્વાસ નથી। લોકોનું કહેવું છે કે ભારતે તેનો જડબાતોડ જવાબ આપવો જોઈએ અને જો જરૂર પડશે તો મોટા ગામના યુવાનો બોર્ડર પર જઈને લડવાની પણ તૈયારી છે તે બતાવી રહ્યા છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, મોટા બનાસકાંઠા।